हेलो फ्रेंड्स, तो आज बनावाना छे આપણે ગિલોડી પનીર એકદમ યુનિક અને અલગ સ્ટાઈલમાં બનાવવાના। તો હવે ગિલોડીને આપણે થોડા ગરમ તેલમાં ફ્રાય કરી લઈશું। ગિલોડીને ફ્રાય કરી લેવાની છે। तो આપણે ગિલોડી ફ્રાય એટલા માટે કરવાની છે કે ગિલોડી થોડી અલગ રીતે બનાવવાની છે, જેમ કે રસોઈયા બનાવે એ રીતે બનાવવાની છે। તમે લગ્ન પ્રસંગમાં તો ગિલોડીનું શાક ખાધું જ હશે, પણ આ રીતે ઘરે બનાવીને ખાજો એકદમ સરસ લાગશે અને ટેસ્ટી પણ લાગશે। આજની મારી રેસીપી આખી જોવાનું ભૂલતા નહીં। જોઈ શકો છો એકદમ ગિલોડી ફ્રાય થઈ અને તૈયાર છે। તો હવે ગિલોડીને કાઢી લઈશું। જોઈ શકો છો એકદમ સરસ રીતે ગિલોડી તળાઈ અને તૈયાર છે। તો ગિલોડી ફ્રાય થઈ ગઈ છે અને હવે તેને વઘાર કરી લઈએ। તેમાં વઘાર કરવા માટે મેં કડાઈમાં એ જ કડાઈમાં તેલ લીધું છે। તો તેલ સહેજ ગરમ થઈ જાય પછી તેમાં જીરું એડ કરીશું। તો જીરું ગરમ થઈ ગયું છે તો હવે તેમાં હિંગ નાખીશું। બંને સરસ ગરમ થઈ ગયા છે। તો હવે તેમાં થોડી એક ડુંગળીની પેસ્ટ લીધી છે તો એ પણ એડ કરીશું। તો હવે તેમાં આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું। તો ડુંગળી લસણ ચડી ગયા છે તો હવે તેમાં ટામેટાની પ્યુરી એડ કરીશું। તો તેને પણ સરસ મિક્સ કરી લઈશું। ટામેટા સરસ ચડી જાય તેના માટે થોડું મીઠું એડ કરીશું। તેને પણ સરસ મિક્સ કરી લઈશું અને 2 મિનિટ સુધી ચડવા દઈશું। ચડે ત્યાં સુધી આપણે બીજી બાજુ મસાલા કરી લઈશું। તો મસાલો કરવા માટે મેં લાલ મરચું પાવડર લીધો છે, હળદર પાવડર લીધો છે, ગરમ મસાલો લીધો છે। તો તેમાં પાણી નાખી અને પેસ્ટ બનાવી લઈશું। ટામેટા પણ સરસ ચડી ગયા છે તો હવે તેમાં મસાલો નાખી લઈશું। મસાલાને 1 થી 2 મિનિટ સુધી ચડવા દઈશું, જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી ચડવા દઈશું। શકો છો મસાલા પણ એકદમ સરસ રીતે ચડી અને તૈયાર છે। તેમાં પનીર એડ કરીશું। તો પનીર છીણીને લેવાનું છે। પનીર નાખવાથી ગિલોડીનો ટેસ્ટ એકદમ સરસ અલગ રીતે છીણાઈ ગયું છે। તો હવે તેને મિક્સ કરી લઈએ। કરી લીધું છે તો હવે તેમાં ફ્રાય કરેલી ગિલોડી એડ કરીશું। તેને પણ સરસ મિક્સ કરી લઈશું। તો ગિલોડી પનીર એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે તેને 2 જ મિનિટ ખાલી ગરમ કરી લઈશું। 2 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે શાક ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો, જોવાથી જ ખબર પડી જશે કે શાક એકદમ ટેસ્ટી અને સરસ બન્યું હશે। ફ્રેન્ડ્સ જોઈ શકો છો ગિલોડી પનીર શાક બની અને એકદમ સરસ રીતે તૈયાર છે। તો ફ્રેન્ડ્સ આજનો આપણો પનીર ગિલોડી શાક બનીને તૈયાર છે। તો સાથે મેં પરાઠા બનાવ્યા છે અને મિષ્ટાનમાં મીઠાઈ પણ મૂકી છે। તો ફ્રેન્ડ્સ આજનો આપણો પનીર ગિલોડી શાક બની અને એકદમ સરસ રીતે તૈયાર છે। તો આવી જ રીતે તમે પણ ઘરે બનાવજો, સરસ એકદમ સ્વાદિષ્ટ બનશે। જો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો। આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ, ત્યાં સુધી આવજો।